અમદાવાદથી સમાચાર ઘાટલોડિયા પેટા ચૂંટણીમાં કુલ 78 બૂથ પર મતદાન હાથ ધરાયું છે। પેટા ચૂંટણીમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ડેપ્યુટી મેયર જતીન પટેલે મતદાન કર્યું। પેટા ચૂંટણીમાં ઊભા રહેલા 5 ઉમેદવારમાંથી ભાજપના પ્રવીણ પટેલ ઘાટલોડિયાના ઉમેદવાર છે। જતીન પટેલે આ નિવેદન આપ્યું। બાકીના ઉમેદવાર બહારથી લાવવામાં આવ્યા છે। ઘાટલોડિયામાં આજે મતદાન કર્યું છે અને ઘાટલોડિયાના સૌ મતદારો ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરશે એવી મને આશા છે। ઘાટલોડિયાની એક તાસીર છે, ઇલેક્શન હોય કે બાય ઇલેક્શન હોય, બધા એક જ સરખી રીતે એને જોતા હોય છે અને બધા જ પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કરે છે। અને ખાસ આ વખતે એક વિશેષ આપને જ માધ્યમથી બધાને જાણ કરું કે જે 5 ઉમેદવારો છે એમાંથી એક જ ભારતીય જનતા પાર્ટીના પ્રવીણ અંબાલાલભાઈ પટેલ એ એક જ અમારા લોકલ ઘાટલોડિયા વોર્ડના ઉમેદવાર છે। કોંગ્રેસે પણ બોડકદેવથી બહારથી ઉમેદવાર લાઈન ઊભા રાખ્યા છે। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે, વધુ જાણકારી સાથે તેમની પાસેથી વિગતો લઈશું। ગૌતમ, ઘાટલોડિયામાં કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે? મતદારોમાં કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે પેટા ચૂંટણીને લઈને? ચોક્કસથી સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ઘાટલોડિયા જે મહાનગરપાલિકાની આ જે બેઠક જે છે અને બેઠકની વાત કરવામાં આવે તો ત્યાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે। પેટા ચૂંટણી હોવા છતાં પણ વહેલી સવારથી જ મતદારો જે છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે। તમામ મતદાન મથકો તમે જોઈ રહ્યા છો કે વિશેષ વ્યવસ્થા એ કરવામાં આવી છે કે અત્યારે હાલ મતદારો જે છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે। 7 વાગ્યાથી આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને 9 વાગ્યા એટલે કે 2 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે અને 2 કલાક બાદ પણ મતદારો જે છે તે મતદાન કરવા માટે આવ્યા છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સિનિયર સિટીઝનો જે છે તે વહેલી સવારે મતદાન કરવા માટે આવતા હોય છે અને આ જ સિનારીઓ જે છે અત્યારે હાલ મતદાન મથક ઉપર જોવા મળી રહ્યો છે। એટલે કે મોટી સંખ્યાની અંદર લોકો એટલે કે સિનિયર સિટીઝનો જે છે તે જાગૃતતાભેર મતદાન કરતા હોય છે। હંમેશા એવી જ પ્રક્રિયા રહી છે કે સિનિયર સિટીઝનો જે છે તે પોતે જે છે તે પહેલા મતદાન કરતા હોય છે અને અત્યારે હાલ આ તમામ સિનિયર સિટીઝનો તમે જોઈ રહ્યા છો કે વહેલી સવાર છે, વહેલી સવારમાં તેઓ અહીંયા આવી ચૂક્યા છે, મતદાન કર્યું છે અને મતદાનનો જે પુરાવો જે છે તે પણ આપી રહ્યા છે। સાફ રીતે જોવા મળી રહ્યું છે કે તમામ લોકોએ મતદાન કર્યું છે। તેમની સાથે વાત કરીશું। બા, વહેલી સવાર છે, 9 વાગી ચૂક્યા છે અને આપણે મતદાન કર્યું છે। અત્યાર સુધીમાં કેટલી વખત મતદાન કર્યું છે અને આજે પણ એ જ ઉત્સાહભેર તમે મતદાન કરવા માટે આવ્યા છો? કાયમથી હું મતદાન કરું જ છું। એક વાર મતદાન કર્યું છે એવું નથી બને। કાયમ ગમે ત્યાં હોય તો આવી જ જાઉં, મતદાન કરવા તો આવું જ। કેટલી ઉંમર થઈ છે અને આ ઉંમરમાં પણ આ જ ઉત્સવ? 78 વર્ષ ચાલે મારું। અન્ય યુવાનો જે મતદાન કરવા માટે આવે એને શું કહેશો તમે? મતદાન તો કરવું જ જોઈએ ને, મતદાન આપણું કરવાની ફરજ છે। મતદાન ના કરો તમારું જીવન શું છે, શાના માટે છે? પેટા ચૂંટણી છે છતાં પણ આટલા ઉત્સાહભેર તમે મતદાન કરવા માટે આવ્યા છો? અમે કેટલાય વર્ષોથી મતદાન કરીએ છીએ, કરાવીએ છીએ અને સક્રિય છીએ, જેથી બીજાને જાગૃતિ મળે। અને હાલમાં પણ અમારી 71-72 વર્ષની ઉંમર છે છતાંય સક્રિય છીએ, બીજાને પ્રોત્સાહિત કરીએ છીએ। અત્યારે ઘરે જઈને પણ વોટ લેવા માટે કહીશું કે ભાઈ વોટ આલવા જાઓ, આ જગ્યાએ છે, એવી સક્રિયતા રાખીએ છીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આજ બેઠકની વાત કરીએ તો પેટા ચૂંટણી યોજાઈ રહી છે, એમાં પણ આપ સવારમાં આટલા જ ઉત્સાહભેર મતદાન કરવા માટે આવ્યા છો? 5 વર્ષે નંબર લાગે છે, આ અધિકાર છે, સરકારે અધિકાર આ આપ્યો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ ને। ગમે તે તકલીફ હોય તો આવી જવું જોઈએ મતદાન કરવા। તો શું આ ઉંમરે પણ આવી છે કે 83 ઉંમરે બેઠું। તમે શું કહેશો મતદાન કરવા માટે? દેશની સુરક્ષા માટે મત તો આપવો જ જોઈએ। સારી વ્યક્તિ નિમવા માટે વોટ એમ કે મતદાન કરવું જ જોઈએ દરેકે। મતદાન ન કરે નકામું છે। ચોક્કસથી તો આ જાગૃત મતદારો જે છે તેમના તમામ મુખેથી એક જ વાત સાંભળવા મળી રહી છે કે મતદાન કરવું જોઈએ, મતદાન કરવું એ આપણી ફરજ છે અને એ જ વાત કરી રહ્યા છે। બૂથના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આ વડીલ જે છે તે આ જ ઉંમરે આ જ ઉત્સાહથી મતદાન કર્યું છે। કાકા, મતદાન કરવા માટે આવે છો, વહેલી સવાર છે, સવારમાં થોડો ઠંડીનો માહોલ પણ હતો? હા, હું છે ને સવારે આવી જ ગયો છું પણ મારો આધાર કાર્ડ નહોતું એટલે મેં પાછો આધાર કાર્ડ લઈને અત્યારે કરી દીધું છે। હા, અન્ય યુવાનોને શું કહેશો? તો ઘાટલોડિયાની આ વાત છે જ્યાં ઉમેદવારો જેમના ઈવીએમમાં ભવિષ્ય સીલ થઈ રહ્યું છે, મતદારો મતદાન માટે પહોંચી રહ્યા છે, જે વૃદ્ધો છે તે પણ મોટા ભાગે મતદાન કરીને અને યુવાનો માટે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે।
જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર. મનપા માટે મતદાન